મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહુંદ્રા ગામમાં પ્રગતિશીલ ખેડૂત અલ્પેશ પટેલના ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો સંદેશ આપ્યો હતો। મુખ્યમંત્રીએ ગૌશાળા તેમજ જીવામૃત પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે ખાટલા પરિસંવાદ યોજ્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જમીનની ફળદ્રુપતા અને ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે ગાય આધારિત ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। આ સાથે જ તેમણે જળસંચય માટે સુજલામ સુફલામ યોજના અને ગ્રીન એનર્જી અપનાવવા પર પણ ભાર મૂક્યો હતો। આ ઉપરાંત મુખ્યમંત્રીએ શિવપુરા કંપા ખાતે શાંતિલાલ પટેલના મોડલ ફાર્મની પણ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના મહુંદ્રા ગામ ખાતે પહોંચ્યા હતા। ત્યાં આગળ તેઓએ પ્રાકૃતિક કૃષિ સંવાદ દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહુંદ્રા ગામની બાજુમાં જ આવેલા શિવપુરા કંપા ખાતે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂત દ્વારા ખારેકની જે પ્રાકૃતિક ખેતી કરવામાં આવી છે, સાથે જ અન્ય જે ખેતી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને જે ખેતી છે તેનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે વાત કરી હતી, તેઓની રજૂઆત સાંભળી હતી, તેઓની મુશ્કેલી સાંભળી હતી અને તેઓના પ્રશ્નો જે છે ત્વરિત નિકાલ માટેની પણ ખાતરી આપી હતી। તમામ ખેડૂતો સાથે સરળતાથી વાતચીત કરી હતી અને ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરળ સ્વભાવ જે છે તે સામે આવ્યો હતો। દુર્ગેશ મહેતા, દૂરદર્શન ન્યૂઝ, ગાંધીનગર।